વેર્ય છે બીજ મેં અહીં છૂટે હાથે, ને હવે વાદળ જાણે ને વસુંધરા. આ એટલે મકરંદ દવે. ગઈકાલે આપણે આની વાત થતી હતી એટલે મેં જે વાંચેલું પુસ્તક હતું ગુલાલ અને ગુંજા, કે આ જે પુસ્તક જે છે એની માત્ર કિંમત 65 રૂપિયા છે અને 88 પેજ. 88 પેજ તો આના બહુ ઓછા પડે મકરંદ દવેના, કદાચ આને તો 88 પુસ્તકો લખી નાખ્યા છે. પણ એના 75મા જન્મદિવસ નિમિત્તે જ્યારે નંદીગ્રામમાં ભૂમિકાબેન કાપડિયા જ્યારે ત્યાં હતા અને બહુ એને વિચાર થયો કે મારે મકરંદને શું આપવું, અને મકરંદ તો મારો સાદગીનો સાધક અને આધ્યાત્મિકતામાં એ પર થયેલો, આવા મારા મકરંદને શું આપવું. આવા કેટલાય વિચાર મંથનો થયા. એના ગ્રુપને પૂછ્યું અને કીધું, એના ગ્રુપમાં તો ઘણા વિચારો આવ્યા કે આપણે સરસ મજાનો જન્મદિવસ ઉજવીએ, મારા મકરંદને એ ન ગમે, મારા મકરંદને એ ન ગમે, બસ એક લટ. અને આને જ્યારે પિક્ચર જોવાનું એને નક્કી કરે છે એ ગ્રુપમાં, અને જન્મદિવસ માટે એક હોલ રાખેલો હોય છે નંદીગ્રામ પાસે, અને પિક્ચર જોવા જાય છે અને મકરંદને એમ કહે છે કે હાલો ને આપણે એક હોલમાં એક કામ છે ત્યાં પતાવતા. અરે કુંદિકા, આજે તો આપણે પિક્ચર જોવાનું. અરે ના ના, થોડીક જ વાર લાગશે, આપણે જઈએ. અને પરાણે લઈ જાય છે અને જેવો દરવાજો ખુલે છે મકરંદને થાય, ઓહો આ શું તે કરી છે. અરે મેં તો કાંઈ નથી કર્યું, જે કર્યું છે એ તો તમે કર્યું છે, અને મારે તો તમને શું આપવું એ તો મને ખબર નથી, તમારા શબ્દો મેં તમને આપ્યા. અને આ એક પુસ્તક જે છે એના જે પ્રિય જે એના કાવ્યો હતા, એવા 75 કાવ્યો એને સિલેક્ટ કર્યા, એના શબ્દો પાછા એને. આ એટલે ઈશા ભૂમિકા. ઈશા એટલે નંદીગ્રામમાં એને ઈશા મા તરીકે ઓળખાતા, એટલે એને ઈશા કહેવાના. ભૂમિકા એનું પોતાનું નામ. સુંદર મજાનું બાયડી અને શબ્દોની ભરમાર અને આધ્યાત્મિકતાથી છળોછળ એવું આ પુસ્તક. ઘણા કાવ્યો છે, આમાં તો કોઈ શંકા કુશંકા કરી જ ન શકાય, પણ એક જે કાવ્ય મને બહુ ચોંટી ગયું હતું એ એટલે, અને આ મારા મિત્રએ મને સજેસ્ટ કર્યું હતું ને મેં આ પુસ્તક લીધું. એક સરસ મજાનું કાવ્ય, સાવ નાનું છે, કમાણી ઉપર. ભોજો ભરવાડ રોજે રોજ છેતરાય, ભોજો ભરવાડ રોજે રોજ છેતરાય, કે હાલ્યા કરે હોય. ભોજો ભરવાડ રોજે રોજ છેતરાય, કે હાલ્યા કરે હોય, દલ્લો શેઠ રોજે રોજ બમણું કમાય અને કરે હાય હોય. રાત પડીએ ભોજો કાતો ભજનો ઉપાડે, રાત પડીએ ભોજો કાતો ભજનો ઉપાડે, કાતો ગણ્યા કરે તારા, ઝીણી વાટે દલો કાતો ચોપડો ઉગાડે, કાતો ગોખ્યા કરે ધારા. એક દી ઉલાડિયો કરીને આયખાનો, સુખે હાલ્યો ગયો ભોજો. એક દી ઉલાડિયો કરીને આયખાનો, સુખે હાલ્યો ગયો ભોજો, દલા શેઠ માથે પડ્યો એક દી નફાનો જાણે મણ બોજો. આવું સુંદર મજાના શબ્દોથી જે ભાવ ભીના કરી દે અને આધ્યાત્મિકતાના ઊંડાણમાં લઈ જાય એ આ મકરંદ દવે. છેલ્લા પુસ્તકના શબ્દો જે છે એ જ તમને મારે સંભળાવવા છે. અમે તો જઈશું અહીંથી, અમે તો જઈશું અહીંથી, પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. અમે તો જઈશું અહીંથી, પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે. થેન્ક યુ.